છૈલાદી બોલ્યા, એકવાર મુનિઓ પોતાના શ્રી પુત્રાદિ તથા હોમ માટેના કલ્યાણકારી અગ્નિઓ સહિત દારૂ નામે ગાંઢ વનમાં દેવાધિદેવ મહાદેવજીને પ્રસન્ન કરવા માટે ઉગ્ર તપ કરતા હતા. આથી વૃષના વાહનવાળા યકિતાન અર્થાત ભોગોનો નાશ કરનારા યા પોતાની માયાને કારણે યત્યત શંકા ઉત્પન્ન કરનારા જગત સ્વામી ભગવાન રુદ્ર પ્રસન્ન થયા. આત્મજ્ઞાનમાં હંમેશા પ્રવૃત્ત ધરાવનારા દેવદાસ વનમાં વસનારા મુનિઓનું પૂર્વ મીમાંસા જણાવ્યા મુજબ કર્મ વિષયક પ્રવૃત્ત લક્ષણ જ્ઞાન શ્રદ્ધાવાળું કે છે કે નહીં તે જાણવા અને તેમની કસોટી કરવા માટે નીલલોહિત ભગવાન દુર્જટીએ વિચિત્ર તથા વિકૃત રૂપ ધારણ કર્યું. અદ્વૈતની સ્થાપના કરવાને માટે દિશાશુલ વસ્ત્રવાળા ત્રિનેત્ર શંકર કૃષ્ણના જેવું મોહ ઉપજાવે તેવું સુંદર રૂપ ધારણ કરી બે હાથવાળા તે દેવ દિવ્ય દારૂક વનમાં સુપેરે ક્રીડા કરતા કરતા ઋષિઓ પાસે ગયા. ઋષિઓની પત્નીઓમાં કામ ભાવના જાગૃત થાય તેવા પ્રકારનું તેમણે મદમદ સિમત કર્યું અને નેત્ર કટાક્ષ કરી સુંદર જ્ઞાન કરવાનું શરૂ કર્યું. કામદેવનો નાશ કરનારા છતાં મોહક આકૃતિવાળા શંકર ભગવાને ઋષિઓના સમૂહને જોઈને વારવાર કામજન્ય ચેષ્ટાઓ કરી ને તેમના કામ વાસનાની વૃદ્ધિ કરી. વિકૃત સ્વરૂપના નીલલોહિતે પુરુષને વનમાં જોઈ ઋષિઓની પતિવ્રતા સ્ત્રીઓ પણ શંકર ભગવાન શિવજી પ્રત્યે આસક્ત થઈ તેમની પાછળ જવા લાગી. શંકર ભગવાનનો મળકાટ જોઈને વનની પર્ણકુટીઓમાં રહેતી સ્ત્રીઓ ભાન ભૂલી તેમના શરીર પરના વસ્ત્રોના આભરણો સરી પડ્યા. રૂખો તળે રહેનારી બીજી સ્ત્રીઓ પણ આવી જ દશાને પામી તેમની પાછળ જવા લાગી. મહાદેવજી જોઈ કેટલીક સ્ત્રીઓના નેત્રો મદથી ઘેરાવા લઈ ગયા. એમનો કામ શાંત થયો છે એવી ઘરડી ડોશીઓ પણ કામદેવને સંચાર થતાં કટાક્ષ ફેંકવા લાગી તો કેટલીક હસવા લાગી. કેટલીક સ્ત્રીઓના વસ્ત્રો સરી પડ્યા અને કેટલીકની કાસડીઓમાં બંધ છૂટી ગયા. નવું વસ્ત્ર દેહ પરથી સરી જાય તેવી રીતે શરીર પરથી સરી ગયેલા વસ્ત્રવાળા મહાદેવને જોઈને મદથી ઘેરાયેલી કેટલીક ઋષિ પત્નીઓ પોતાના વિચિત્ર વર્તુળોને ભેદીને પોતાના બંધુ વર્ગને પાછળ ચાલવા માંડી.